મમ્મી શું થયું? મમ્મી રડે છે કે હસે છે? મમ્મી આપણું ખાનદાન ઊંચું છે, આપણા ખાનદાનમાં રડનારાઓ નીચા અવાજે રડતા હોય. શું થયું? ચારુ ના કારણે. ચારુ મમ્મી આપણે શાંતિથી બેસીને વાત કરીએ. ચાલો બેસ ને હવે બોલ શું થયું? ચારુ ના કારણે મારો તારા પપ્પા સાથે હનીમૂન પર જવાનો પ્લાન કેન્સલ થઈ ગયો. આવ મારે હનીમૂન. મમ્મી હજી આપણું ખાનદાન ઊંચું જ છે. ચારુ એ ટપકું ના મૂક્યું હોત ને તો તારા પપ્પા ઓલમોસ્ટ માની જ ગયેલા. હવે તારા પપ્પા મારી કોઈ વાત ન માનીને ચારુની દરેક વાતને માન આપે છે. ચારુ 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 પરણીને આવી ત્યારથી તારા પપ્પાની મનમાની દરેક વાતમાં સહન કરું છું. એક પણ વાત એવી નથી જેમાં તારા પપ્પાએ મારી વાત માની હોય. લગ્ન પછી મારે સલમાનની મેને પ્યાર કિયા ફિલ્મ જોવી હતી, પણ એ તો જીદ લઈને બેઠા. જોઈશું તો ભાગ્યશ્રીની ફિલ્મ જ જોઈશું, નહીં તો નહીં. અને પછી મારે મારી વાત ભૂલી એ લઈ ગયા એ ફિલ્મ જોવી પડી. કઈ ફિલ્મ દેખાડી એમને? મેને પ્યાર કિયા. तेरे भाग्यश्री क्या बीजी कोई फिल्म चलती थी? ओके मम्मी ओके. धूल ओके. अरे एक दिवस तारा पप्पा ने मैं ऑफिस में फोन કરીને કહ્યું કે ઓફિસ થી આવતા આવતા મારા માટે ફૂલ લઈ આવજો. માનીશ એમણે શું કર્યું? ફૂલ ન લાવ્યા? ગજરો લાવ્યા. ફૂલ ન લાવ્યા તે ન જ લાવ્યા. મમ્મી તે બહુ સહન કર્યું છે નહીં? આજ સુધી તારા પપ્પાની મનમાની અને હવે બહુની. અને તારા પપ્પા પણ ચારુની દરેક વાતમાં હામાં હા કર્યા કરે છે. યસ આ બરાબર લાગ છે ચારુ સાથે બદલો લેવાનો. મમ્મી હવે હું તને આ અન્યાય સહન કરવા નહીં દઉં. ચાલ મારી સાથે. ચારુ આયા. શું છે? તું તારી જાતને સમજે છે શું? આ ઘરની વહુ બહુ સ્માર્ટ જવાબ નહીં આપા. તારી જેમ ખોટું બોલતા નથી આવડતું. હા તો ખોટા કામ શું કામ કરે છે? છોડને પાણી પાવું એ ખોટું છે હે પપ્પાજી? ના એ તો બહુ જરૂરી કામ છે. અરે પણ તે મમ્મી પપ્પાની હનીમૂન ટૂર પર શું કામ પાણી ફેરવી દીધું? હા હું શું કામ પાણી ફેરવું? એક સમય ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પપ્પાજીનું ભાષણ છે, મેં માત્ર એ યાદ અપાવ્યું. મને તો એ જ નથી સમજાતું કે મમ્મી પપ્પાના અંગત મામલામાં તું શું કામ હાથ અડાવે છે? શાંત પડ દિશા બેટા. અને કહેવત ખોટી છે, કામ કેમ અડાવે છે એમ છે, હાથ કેમ અડાવે છે એમ નથી. બસ આજ કર્યું છે તમે આખી જિંદગી. બોલવામાં ભૂલો છોથી, લખવામાં ભૂલો છોથી, એમાં જ તમે જીવવાનું ભૂલી ગયા. વિદ્યા કેમ આમ બોલે છે તું? કાઢો મારી હવે બોલવામાં ભૂલ કાઢો. આખી જિંદગી તમે મને દબાવીને રાખી છે. અરે કેવી વાત કરે છે? તું મારી પત્ની છે અને આ દુનિયામાં કોઈ પણ માણસ પોતાની પત્નીને ક્યારે દબાવીને રાખી શક્યો છે ખરો? અરે પણ મમ્મી આમાં પપ્પાનો નહીં ચારુનો વાંક છે. તને તો આસામમાં વાવાઝોડું આવે ને તેમાં પણ મારો જ ભાગ દેખાય. તું જ્યાં હોય ને ત્યાં તોફાન ન આવ્યો હોય ને એવું બને જ નહીં. દિશા જાત સાથેની વાત આટલા મોટેથી શું કામ કરે છે? જો ચારુ કહી દઉં છું તારો બહુ નાટક વધી ગયા છે. જરા જો એક આંગળી મારી તરફ છે ને તો બીજી 3 આંગળી તારી તરફ છે. ભાઈ તો તું જે કે તે જ મારે અહીંયા કરવાનું. ના તો તું કે એ બધું મારે કરવાનું. બસ બહુ થઈ ગયું તમારું આ યુદ્ધ. હજી કેટલી મનમાની ચલાવશો તમે મારા પર? કરેક્ટ સવાલ પૂછ્યો તે મમ્મી. તમે પણ કરેક્ટ જવાબ આપો. હા જરૂર. અરે એમાં મનમાનીની શું વાત છે વિદ્યા? મેં તો મનથી તને મારી માની લીધી છે. ખરેખર? મમ્મી મીઠું બોલીને તને ફસાવી રહ્યા છે. હે એમ? જો હું કઈ તમારી વાતમાં ફસાવાની નથી. હા તો કેવી વાતથી ફસાઈ છે તો કે એવી વાત કરું. પપ્પાજી શું બોલો છો? એમ કહો કે તમે કઈ ફસાવતા નથી. હું જે પહેલા બોલ્યો ને એ બધું કેન્સલ. હવે જે બોલીશ એ ફાઇનલ. હું કઈ તને ફસાવતો નથી. મમ્મી પપ્પાને પૂછ કે આ ઘર માટે મેં શું નથી કર્યું. હા
આ ઘર માટે દિશાએ શું શું નથી કર્યું? અરે બાબા મેં નહીં તે સોરી, મેં પૂછ્યું એ બધું કેન્સલ. મારો સવાલ એમ છે કે આ ઘર માટે મેં શું શું નથી કર્યું? તે તો ખરી કે શું શું કર્યું છે તે આ ઘર માટે. કોણ? હા, આ ઘરના બધા કામ કોણ કરે છે? કોણ એટલે તું એમ કહેવા માંગે છે કે ઘરના કામ બધા તું કરે છે એમ? તો તમે કરો છો? હજી એમ પૂછો કે બહારના કામ કોણ કરે છે? એ બહારના કામ કોણ કરે છે? તો બહારના કામમાં શું ધાડ મારવાની છે? હા, હજી તમે પૂછો કે ઘરના કામમાં શું ધાડ મારવાની છે? એમ તો કરી બતાવો. એકવાર આ ઘરના કામ કરી બતાવો. તું પણ મારું એક કામ કરીને બતાવ. તમે પેલા એક દિવસ કિચન તો સંભાળીને બતાવો. ઠીક છે તું પણ છે ને મારો એક એંગર મેનેજમેન્ટ નો પેશન્ટ સંભાળીને બતાવ. એમાં શું મોટી વાત છે? એ તો હું આમ કરી બતાવું. અચ્છા, તો હું પણ છે ને આમ કિચન સંભાળીને બતાવું. તો લાગી શરત? લાગી શરત. જો તું જીતી ગઈ ને તો હું તારો ગુલામ અને તમે જીત્યા તો હું તમારી દાસી. પણ જો તમે કોઈની મદદ લીધી છે તો? તે પણ જો કોઈની મદદ લીધી છે તો જે મદદ લેતા પકડાય એની હાર ગણાશે. હું વાત કરે છે એટલે મારા હારો દિવાકર હવે કિચન સંભાળશે અને ઓલી વિદ્યાની પેશન્ટ તપાસશે. આ બધા દિશાના કારસ્તાન છે. અરે આવી શરત લગાડવી સ્ટુપિડિટી છે, કારણ કે જીત તો દિવાકર વેવાઈની જ થવાની છે ને. જીત વિદ્યાની થાય. એટલે મારો કહેવાનો મતલબ એમ છે જીત તો હંમેશા વિદ્યાની જ થતી હોય છે. વિદ્યાની જેને જાણકારી હોય, આવડત જેની પાસે હોય, એ વિદ્યાવાળા માણસની જીત થાય. હું દિલથી ચાહું છું કે જીત પપ્પાજીની થાય. તો જરૂરથી એમની જ જીત થશે જોજે. પણ પપ્પાજીને કિચનનું કોઈ કામ કરતા નથી આવડતું. તો ઓલી વિદ્યાર્થીને ક્યાં અંગાર જજમેન્ટનું કઈ કામ આવડે છે? હે મમ્મી, અંગાર જજમેન્ટ નહીં, એંગર મેનેજમેન્ટ. હા હો, અંગાર એટલે જલન અને જજમેન્ટ એટલે નિર્ણય. હું કઈ ખોટું અંગ્રેજી નથી બોલી, સમજી? એ જે હોય તે, પણ જો પપ્પાજી હારી જશે તો દિશાને મોકો મળી જશે મને ટોન્ટ મારવાનો. ડોન્ટ વરી, દિવાકર વેવાઈને હું હેલ્પ કરીશ. થેન્ક યુ સો મચ મમ્મી. મને તારી પાસેથી આ જ આશા હતી. એક મિનિટ, તે જો મારા હારા દિવાકરની મદદ કરી ને તો હું વિદ્યા વેવાણની મદદ કરીશ. પ્લીઝ, હવે તમે બંને અંદર ના ઝઘડો. બહુ થઈ ગયા ઝઘડા. મારા હારા દિવાકરને હડકાયું કૂતરું કઈડે. બેટા ગુસ્સામાં છે? ના, જમવાનું પચાવી રહ્યો છું. ગુસ્સામાં જ છું. બેટા પણ એમાં મારા ઉપર શું કામ ગુસ્સો કરે છે યાર તું? મને વિશ્વાસ નથી થતો કે તમે જ મારા મા બાપ છો. છેક આટલા વર્ષે તને શંકા થઈ? તમે કહો છો ને કે હું કેટલો બુદ્ધિશાળી છું, અને તમે બંને જણા કેમ આવા બાલિશ? આવી શરત લગાડાય? એ ભાઈ, દરેક માણસ જન્મતાની સાથે બુદ્ધિશાળી જ હોય છે, પછી એક દિવસ એ લગ્ન કરે છે. લગ્ન તો મેં પણ કર્યા છે. તો ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ ની મને નહીં, તમને જરૂર છે. યાર બેટા, ખરેખર તારી વાત બિલકુલ સાચી છે. અત્યારે તો હું જ પસ્તાઈ રહ્યો છું યાર. અરે આવ ભલા પકડ ગલા જેવું કામ કર્યું છે મેં. મને તો એ વાતની ચિંતા થઈ રહી છે કે હું જ્યારે કિચનમાં જઈશ ને ત્યારે મારું શું થશે. મને એ ચિંતા થાય છે કે તમે કિચનમાં જશો તો કિચનનું શું થશે. મમ્મી, નારી શક્તિની શક્તિનો પરચો આપવાનો સમય આવી ગયો છે. અરે પહેલા મારી સાથે થતો અન્યાય દૂર કરું, પછી બીજા બધા કામ. હું એ જ કામની વાત કરું છું મમ્મી. વિચાર કર, કેમ ઘરના દરેક કામ ઘરની સ્ત્રીઓ જ કરે છે? આ અન્યાય નથી? આમાં બહુ કઈ ખેંચવા જેવું નથી. અરે ઘરના કામ કરવા બહારની સ્ત્રીઓ આવે તો ઘરની સ્ત્રીઓ સાથે અન્યાય વધી જવાના ચાન્સ છે. ઓફો, તું
કેમ કઈ સમજતી નથી મમ્મી? ઘરના કામ પુરુષો પણ કરી શકે કે નહીં? અરે આમાં કઈ દમ નથી. તારા પપ્પા સીધી સાદી ચા પણ નથી બનાવી શકતા. આવા માણસને આમાં ક્યાં ફેરવવું? તારા પપ્પા બહુ ભોળા છે. એમની એકવાર માફી માંગીશ ને તો તરત માફ કરી દેશે. હું હમણાં જ જાઉં છું. રિલેક્સ મમ્મી, રિલેક્સ. તારે ક્યાંય જવાની જરૂર નથી. આ પુરુષ લોકો છે ને ભોળા હોવાનો સ્માર્ટ અભિનય કરતા હોય છે. તો હવે કે પુરુષો ભોળા હોય કે પછી સ્માર્ટ? યાદ કર મમ્મી, યાદ કર. પપ્પાને કારણે તું ક્યારે મુસીબતમાં ફસાઈ ગયેલી? પપ્પા એક સાઈડ નહીં ખંજવાળો, સાઈડ બદલો ને તો ટાલ પડી જશે. તું મને મજાક ઉડાડે છે? એ કામ તો તમને વધુ આવડે છે, બીજા કોઈની ક્યાં જરૂર છે? બેટા આ આફતમાંથી બહાર નીકળવાનો પ્લીઝ કોઈક રસ્તો સુઝાડ ને. ક્યારનો અપસેટ થઈને મને ટોણા મારે છે, એનો કોઈ ફાયદો ખરો? નહીં. ઓકે પપ્પા આપણે ચા ટ્રાય કરીએ. થેન્ક યુ બેટા, પણ અત્યારે ચાની જરૂર નથી. અરે પપ્પા હું ચા ઓફર નથી કરતો. તમને ચા બનાવતા આવડે છે? ચા બનાવતા તો કોઈને પણ આવડે ને. અરે સિમ્પલ છે યાર, ચા બનાવતા તો આવડતું જ ને યાર. ચાલ હું તને શીખવાડું છું. ઓકે, હવે સૌથી પહેલા ધાર કે આ કિચનનો પ્લેટફોર્મ છે. ઓકે, આ કિચનનો પ્લેટફોર્મ છે અને ધાર કે મારા હાથમાં આ તરબૂચ છે. ચામાં તરબૂચ ક્યાંથી આવ્યું? તપેલી છે, તપેલી. તપેલી આમ હોય. બસ. હવે છે ને અહીંયા એક વોશ બેસિન છે. આ તપેલી મેં લીધી, આ નળ ચાલુ કર્યો અને આ તપેલી છે ને મસ્ત આમ ધોઈ નાખી. હવે આ તપેલી લીધી. નળ તો બંધ કરો. ઓકે, હવે આ તપેલી મેં અહીંયા આ ગેસ પર મૂકી અને આ ગેસ ચાલુ કર્યો. પપ્પા ગેસ લાઇટર થી ચાલુ. લાઇટર મૂક્યું. હવે આમાં જરૂરિયાત પ્રમાણે, એકદમ જરૂરિયાત પ્રમાણે આમાં ચાની ભૂકી નાખો. સાંભળ. પછી છે ને અહીંયાથી આ સાકર નાખવાની અને આ આખું જે મિક્સચર છે ને એને પહેલા ગરમ થવા દેવાનું. અહીંયા દૂધની તપેલી છે, ધાર કે અહીંયા દૂધની તપેલી છે, એ મેં લીધી. એ તપેલી લીધી અને આ તપેલીમાં છે ને મેં આ દૂધ રેડ્યું. બરાબર, આ મૂકી દીધી. હવે દૂધ ઉકળે એના પછી કહું છું યાર, પાણી. ના પાણી નથી જોઈતું મને યાર. રેસીપી યાદ કરવા દે ને યાર તું. અરે હું પાણી પીવાનું નથી કેતો. ચામાં પાણી ક્યારે નાખશો? પાણી. ના પાણી નથી જોઈતું મને યાર. રેસીપી યાદ કરવા દે ને યાર તું. અરે હું પાણી પીવાનું નથી કેતો. ચામાં પાણી ક્યારે નાખશો? હોતું હશે કે પાણી વાળી ચા? ના બેટા, આપણા ઘરમાં ખાલી દૂધ વાળી ચા બને છે. પપ્પા ચામાં પાણી નાખવું પડે. હે ભગવાન, એક આઈટમ બનાવતા તમને ફાફા પડે છે. ભગવાન જાણે તમારું શું થશે. પણ બેટા આવું બોલીને છે ને મારું ટેન્શન નહીં વધારે યાર. તું પ્લીઝ કંઈ પોઝિટિવ તો બોલ. ઓકે હા, આઈડિયા છે. શાબાશ મારા શેર, શાબાશ. મને ખાતરી હતી કે તારી પાસે કોઈક ને કોઈક આઈડિયા તો જરૂર હશે. જલ્દી આઈડિયા બોલ મારા શેર. ઓકે હા, ઓકે જો હા, પેલો પાણીનો જગ છે. ક્યાં છે? ધારવાનું કે ત્યાં પાણીનો જગ અને એક ગ્લાસ છે. તમે ત્યાં જાઓ અને જગનું પાણી ગ્લાસમાં નાખીને અહીંયા લઈ આવો. હું જાઉં કે ખાલી ધારું? જાઓ, સાચુકલું જાઓ. ઓકે હા, હવે પાણી ગ્લાસમાં નાખો. પાણી ક્યાં છે? ધારવાનું પાણી. બસ પપ્પા, ગ્લાસ છલકાઈ ગયો. આરામથી. તો મને કેમ નહીં દેખાયું? તમને ચશ્મા છે ને? આરામથી લાવો, આરામથી. હા ઓકે, ઉભા રહો. હા પપ્પા ગ્લાસ મેં લઈ લીધો. શું થયું બેટા? હું એક સાથે પાણી નથી પી શકતો ને. થેન્ક યુ પપ્પા, ભગવાન તમારું ભલું કરે. અરે પણ આઈડિયાનું શું?
ના ના પપ્પા, હું તો ચેક કરતો હતો. બાય ચાન્સ તમે જો આ શરતમાં હારી ગયા તો તમને મમ્મીની ગુલામી ફાવશે કે નહીં. પણ જે રીતે તમે પાણીનો ગ્લાસ લઈ આવ્યા ને એ જોતા મને લાગ્યું કે તમને મમ્મીની ગુલામી ચોક્કસ ફાવશે. ઓલ ધ બેસ્ટ પપ્પા. ધાર્યા કરતા ઓછું વાગ્યું ને. હા, ખાલી ધારવાનું જ હતું. એક વાત મને યાદ આવે છે. તારા પપ્પા એકવાર એમના મમ્મી પપ્પાને આપણા ઘેર લઈ આવેલા. એટલે મારા દાદા દાદી? હા, તારા દાદાને આંખે તકલીફ એટલે ઓછું દેખાતું અને દાદીને કાનમાં તકલીફ એટલે ઓછું સંભળાતું. આ બંને સાથે કંઈ વાત કે કામ કરવામાં ખૂબ મુશ્કેલી પડતી, પણ એમાં તારા પપ્પા મને કોઈ હેલ્પ ન કરતા. કેવી મુશ્કેલી પડતી મમ્મી? અરે તારા દાદાને કહેતી કે નાવાનું પાણી કાઢ્યું છે, નાઈ લો, તો એ બાથરૂમમાં જવાની બદલે ભૂલમાં દાદીના પૂજાના રૂમમાં ચાલ્યા જતા અને ત્યાં જઈને ડોલ શોધવાના પ્રયત્ન કરતા, પણ એના હાથમાં આવતી પૂજાની થાળી અને ત્યાં જઈને પાછા પૂછે, વહુ આ ડોલ આટલી નાની કેમ છે? તારા દાદીને તો ઓછું સંભળાતું, એ સાંભળતા આ ઢોલ એટલી કાણી કેમ છે? દેખાવમાં તારા દાદી થોડા જાડા હતા એટલે એમને લાગતું કે તારા દાદા એને ઢોલ અને કાણી કહે છે, એથી એ ઝઘડતા. એ મને ઢોલ કહેતા શરમાઓ, હું કઈ કાણી નથી, તમને આંખે જોવાના ફાફા છે. અરે દાદીનો અવાજ સાંભળી ને દાદાને થતું કે આ તારી દાદી અહીં બાથરૂમમાં શું કરે છે? એટલે કહેતા, બહાર જો કોઈ આવી જશે તો અહીં બાથરૂમમાં શું કરે છે, મને નાવા દે શાંતિથી. અને તારા દાદી સાંભળતા કે બહાર જો કોઈ આવી જશે, આ શું કરે છે આ રૂમમાં? અને તારા દાદી બિચારા બહાર જોઈ આવતા અને કહેતા, અરે બહાર કોઈ નથી, પણ તમારે ક્યાં આવવું છે શાંતિથી, મને પૂજા કરવા દો ને. અને તારા દાદા ચીડાઈને કહેતા કે અહીં પૂજા કેવી કરવાની, મને નાવા દે શાંતિથી. અને બંને ઝઘડી પડતા અને એમાં નાવાનું પાણી ઠંડુ થઈ જતું. આખરે ઘરનું રસોઈનું કામ કરતા કરતા બંનેને માંડ છૂટા પાડતી ને તારા દાદાને બાથરૂમમાં મૂકી આવતી ને દાદીને પૂજા કરવા બેસાડતી. આવું તો ડગલે ને પગલે થતું. અરે નાકે દમ આવી જતો તો બંનેને શાંત રાખતા રાખતા. અને તારા પપ્પા તારા દાદા દાદીને સંભાળવામાં મને જરાય હેલ્પ નહોતા કરતા. ઓહ, તો મમ્મી શું તું આ અન્યાયનો બદલો નથી લેવા માંગતી? અરે આ એ જ સમય છે જ્યારે તું બદલો લે. જગાડ તારા દિલના દુઃખને ને લે એક એક વાતનો બદલો. તું ખરું કે છે દિશા, આ જ સમય છે. 4:05. 4:05 તારા પપ્પાનો ચાનો ટાઈમ થઈ ગયો. મમ્મી તું કઈ પપ્પાની ગુલામ નથી કે આમ ટાઈમસર ચા બનાવવાનું આટલું ટેન્શન લે? હા બરાબર છે, તું બનાવ ચા, આપણે બંને તો પીએ. મમ્મી આપણા માટે તો ક્યારે પણ ચા બનાવ, કોઈ પ્રોબ્લેમ નથી. હા ચલ તો પછી. ઓકે, પણ હા ચા ફક્ત આપણા બંને માટે જ હોવી જોઈએ. ઓકે. હે ભગવાન, હું માનું છું કે જો મારા વિદ્યા વેવણ જીતી ગયા ને શરત, તો કાળી પહાડી ઉપર કાળી ઘાટીની પાછળ આવેલા કાળી માતાના મંદિરે કાળી અંધારી રાતે કાળા લુગડામાં ગીતા આવીને આળોટીને માનતા પૂરી કરશે. અને જો દિવાકર વેવાય શરત હારી ગયા ને તો ઓલી વિદ્યાર્થીને ભડાકે દઈ દઈશ. ઓહો, એ મમ્મી પપ્પા આ તમારા બેવના કેરેક્ટર ક્રોસ કઈ રીતે થઈ ગયા? અને પપ્પા તમે માનતા માનો છો અને મમ્મી તારા હાથમાં બંદૂક? હા, જો દિવાકર વેવાય અને વિદ્યા વેવાણે કામની અદલા બદલી કરી છે ને, રાઈટ. અને એટલે જ મેં ને તારી મમ્મી એવું નક્કી કર્યું કે જો અમે એકબીજાની જેમ કરવા માંડીએ તો કેવું લાગે. એ વાત તમે મને પૂછો. પ્રાર્થના અને ભડાકે દેવાની ધમકીઓ તો સામાન્ય છે, પણ જો તમે બંને એકબીજાનું કામ કરવા માંડો તો શું થાય ખબર તમને? હું થાય? તમે છે ને રસોડામાં જાત જાતની અને ભાતની વાનગીઓ પર એક્સપેરિમેન્ટ કરો અને બીજા દિવસે વડોદરાના છાપામાં હેડલાઇન્સ આવે
કે જે કર્નલ અભ્યંકરના બંદૂકની ગોળીઓથી દુશ્મનો ધ્રુજતા હતા ને, આજે જ એમના કિચનના કુકિંગથી ઘરવાળા ધ્રુજે છે. એ, તારી મમ્મી કરતા છે ને હું હારો કુક છું, અને તું કહે છે એવું કઈ નહીં થાય. પણ આજે તારી મમ્મી મારી જેમ વર્તવા માંડે તો હું થાય ઈ તો કે. લાઈન બંધ લાશો પડે, કેમ કે આ મમ્મી અંગ્રેજી બોલનાર દરેક બરોડાવાસીને ભડાકે દેશે.